સુરત શહેરમાં ચાલુ ગાડીએ ચેન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગની વધી રહેલી ઘટના વચ્ચે ઉધના વિસ્તારમાં ચાલુ ગાડીએ ચેન સ્નેચિંગ કરી ભાગી છૂટેલા રીઢા સીસીટીવીમાં કેદ થતાં તાત્કાલિક ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને રીઢા ચેન સ્નેચરને ઝડપી પાડી તેની પાસેથી સોનાની ચેન અને મોપેડ કબજે કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામબાગ જામી, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ, અન્ય ઇન્ચાર્જ એસીપી સી ડિવિઝન વીએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસએન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જેએસ જામરેન ટીમ પીએસઆઈ એમ કે ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી. ત્યાં અનામ હેડ કોન્સ્ટેબલ જિગ્નેશ અંબાલાલભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ બિનુકુમાર મુન્નાભાઈ અને અનામ હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ ચાલુ ગાડીએ મોપેડ પર આવી ચેન સ્નેચિંગ કરી ભાગી છૂટેલા રીઢાને ઝડપી પાડવા મેદાને હતા. રીઢો સીસીટીવીમાં પણ કેદ થયો હોય, જેને લઈને સીસીટીવી તથા વુમન સોસાયટી મદદથી ઉધના પોલીસે બાતમીના આધારે ચાલુ ગાડીએ ચેન સ્નેચિંગ કરી ભાગી છૂટેલા રીઢા સ્નેચર એવા લિંબાયત પ્રતાપનગર ખાતે રહેતા સાયલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ જાકીર શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સ્નેચિંગ કરેલી 2 સોનાની ચેન તથા સ્નેચિંગ માટે ઉપયોગમાં લેલી મોપેડ મળી 2,05,000ની મત્તા કબજે કરી વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.